નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ ખાતરેજ ચોકડી પાસે કાશીબા હોસ્પિટલ, જેના ડૉક્ટર એવા રવિન્દ્રભાઈ ઝાલાને એક અનેરો વિચાર આવતા કે ડૉક્ટરો તો અનેકવાર એકત્રિત થાય છે, પણ તેઓના પરિવારની અંદર જે પોતાના પત્ની અને બાળકો તે કોઈ દિવસ આ રીતના એકત્રિત થતા નથી, જેને ધ્યાને લઈને ડૉક્ટર રવિન્દ્ર ઝાલા તેમજ કાશીબા હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર એવા કલ્પેશભાઈ પટેલ તેમજ સમગ્ર કાશીબા પરિવાર દ્વારા એક ગેટ ટુગેધરના સુંદર કાર્યક્રમનું આયોજન મહેમદાવાદ વાત્રક બ્રિજ પાસે આવેલ સગુન હોટલની અંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં ડૉક્ટર ગિરીશભાઈ, ડૉક્ટર આશીષભાઈ, પૂજન હોસ્પિટલના બ્રિજેશભાઈ તરફથી આવેલ ડૉક્ટર ગિરીશભાઈ તેમજ કુલદીપ ગઢવી જેવા અનેક ડૉક્ટરો આ પ્રસંગે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની અંદર સૌ કોઈ એકત્રિત થઈને વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને અનેક માહિતી પણ આપવામાં આવી હતી અને અંતમાં સ્વરૂચિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તે લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। આમ કાશીબા હોસ્પિટલના ડૉક્ટર રવિન્દ્ર ઝાલા દ્વારા ગેટ ટુગેધરના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું પરિચય છે આપનો? મારું નામ છે ડૉક્ટર કુલદીપ ગઢવી। આજે આ સગુન હોટલ ખાતે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, શું કહેવા માંગો છો? એકચ્યુઅલી અત્યાર સુધી છે ને અમે ડૉક્ટર્સ મીટ ઘણી બધી થઈ છે, એટલે એકચ્યુઅલી દરેકમાં ડૉક્ટર્સ મળતા હતા, પણ આ વખતે એક નવું વિચાર્યું કે ફેમિલી સાથે મળીએ, કારણ કે આમાં કેવું છે કે ડૉક્ટર્સને ટાઈમ ઓછો હોય છે, એટલે ફેમિલી સાથે ટાઈમ બહુ સ્પેન્ડ થતો નથી, એટલે આ વખતે રવિન્દ્ર ઝાલા સાહેબના સંપર્ક કરીને એના સહયોગથી ફેમિલી સાથેનું એક ગેટ ટુગેધરનું આયોજન કર્યું છે અને દરેક ડૉક્ટર મિત્રો અને ફેમિલી સાથે એક સુંદર ભોજન લીધું છે અને એ રીતનું આયોજન છે। એટલે આ કાર્યક્રમની અંદર આ ગિરીશ કાકા છે, બરાબર, એટલે કહેવાય કે સિનિયર સિટીઝન જેવા જેવો લોકોનો બહોળો અનુભવ છે, બરાબર, વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, એટલે કહેવાય કે આ વડીલ છે, તમારા જેવા યુવા છે અને આ રવિન્દ્રભાઈ ઝાલા કાશીબા હોસ્પિટલના, બરાબર છે, તેઓએ આ સુંદર આયોજન કર્યું છે અને સૌ પ્રથમવાર એવું જાણે આનંદનો માહોલ, એક ઉલ્લાસનો માહોલ અને પરિવાર પણ જાણે બધાને એકત્રિત થઈને એક અલગ જ વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે, તો એ વિશે શું ફીલ કરી રહ્યા છો? એ વિશે હું અત્યારે તો એટલું જ કહીશ કે ખૂબ જ આનંદની લાગણી છે, કારણ કે જે પ્રમાણે અમારા બધા ડૉક્ટરો એક સાથે મળીને કામ કરી રહ્યા છે, એક સાથે સૌ એક પરિવારની જેમ અમે રહીએ છીએ અને ક્યારેય કોઈ વચ્ચે કોઈ પ્રકારના ઇસ્યુ થતા નથી અને કોઈ પણ ઇવેન્ટમાં બધા જ સાથે મળીએ છીએ।